હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું આટાની બરફી, અથવા તો આપણે જો સાદી ભાષામાં કહીએ તો ઘઉંના લોટની જે આપણે રોટલી કરતા હોય ને એ લોટની આપણે બરફી બનાવીશું. સૌથી પહેલાં આપણે કોઈ પણ કડાઈ અથવા તો આવી નોનસ્ટિક પેન લઈ અને આપણે 1 કપ જેટલો આપણે એમાં ઘઉંનો ઝીણો લોટ નાખશું, જે આપણે રોટલી બનાવીએ છીએ તે. એને આપણે 2 થી 3 મિનિટ માટે પહેલાં એમને શેકી લઈશું. હવે આપણે ઘી ઉમેરીશું. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. આપણે વધારે ઘી લેવાની જરૂર નથી. જો આગળ જરૂર પડશે તો પછી 1 થી 2 ચમચી ઉપરથી નાખશું. હવે આપણે લોટને એકદમ સરસ સાવ લો ફ્લેમ ઉપર એને શેકી લઈશું. આ રીતના થોડોક આપણો કલર ચેન્જ થાય લોટનો ત્યાં સુધી શેકી લઈશું. હવે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તો સામે આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર લઈશું. એને પણ એકદમ સરસ લોટની સાથે એકદમ સરસ શેકી લઈશું. આપણે મિલ્ક પાવડરને વધારે શેકવાની જરૂર નથી, ખાલી એમાં મિક્સ કરવાનો છે લોટ. ખાલી 1 થી 2 મિનિટ તમે સરસ લો ફ્લેમ ઉપર રાખી અને મિક્સ કરશો એટલે એકદમ સરસ એ ઘઉંના લોટ સાથે મિક્સ થઈ જશે. હવે આપણે એમાં દળેલી ખાંડ નાખશું. જે તમારે જરૂર પ્રમાણે તમે નાખી શકો. તમને જે રીતની વધારે મીઠાશ ભાવતી હોય તો તમે થોડુંક વધારે ખાંડ નાખી શકો. હવે ખાંડને પણ આ બધા સાથે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે જેમ જેમ આ ખાંડ એમાં મેલ્ટ થતી જશે પછી આ રીતનું આપણું બરફીનું જે મિશ્રણ છે તે આ રીતનું થઈ જશે એમ. હવે જો અહીંયા તમને બરફીનું જે મિશ્રણ છે જરા છૂટું લાગે તો ઉપરથી તમે 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી શકો. નહીંતર વધારે ઘી નાખવાની જરૂર નથી. એકદમ સરસ ઓછા ઘીમાં પણ આ બરફી સરસ એવી તમારી બની જશે. હવે આપણે પહેલેથી જ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે જે બરફીનું મિશ્રણ છે તે લઈ લઈશું અને એકદમ સરસ પ્રેસ કરી અને બરફીને સેટ થવા આપણે રાખી દઈશું. આ રીતનું આપણે સરસ બધું મિશ્રણ થાળીમાં પ્રેસ કરી લીધું છે. હવે આપણે ઉપરથી થોડીક બદામની કતરણ પણ નાખશું અને એને પણ થોડીક પ્રેસ કરી અને સેટ થવા રાખી દઈશું. હવે ખાલી 10 થી 15 મિનિટ તમે રાખશો એટલે આપણી બરફી એકદમ સરસ સેટ થઈ જશે અને એકદમ સરસ આપણે આ રીતના કાપા પાડશું ને એટલે એકદમ મસ્ત આપણી બરફી તૈયાર થઈ જશે એમ. આ બરફી એકદમ સરસ ટેસ્ટી, પોચી અને જો ઘરમાં વડીલો હોય દાંત વગરના તે પણ આ ખાશે ને તો એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી બરફી બનશે. તો જો અહીંયા હું તમને એક ટુકડો તોડીને બતાવું ને તો આપણી બરફી છે એકદમ સરસ પોચી એવી રૂ જેવી બની છે. તો તમે પણ આવી રીતના જો આટાની બરફી બનાવશો અથવા તો આપણે જો સાદી ભાષામાં એને કહીએ તો ઘઉંના લોટની બરફી બનાવશો ને તો ઘરમાં બધાની ફેવરેટ બની જશે. તો બસ તૈયાર છે આપણી આટાની બરફી. તો તમે પણ મારી આ રીતે એક વખત આટાની બરફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.